ફ્રેન્ડ્સ અમે લોકો ગણપતિ જોવા આવ્યા છે અને જીશા મેડમ ઊંઘી ગયા છે. જો આ કેટલી મોટી મૂર્તિ છે, મારા હાઈટ જેટલી. એટલે થોડીક અહીંયા ટેબલ છે નીચે, બાકી આખી મૂર્તિ છે મારા અહીંયા ખભા સુધી છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બપોર પડી ગઈ છે પણ લાગે છે એકદમ બહાર એકદમ જોરમાં વરસાદ ચાલે છે અને અમને સ્કૂલમાંથી મળી છે રજા, રેડ એલર્ટ છે. એટલે હમણાં તો ફ્રેન્ડ્સ બહુ જ બધો હતો પણ હવે ઓછો થઈ ગયો છે. દરવાજો બંધ થઈ ગયો છે અને ફ્રેન્ડ નીચે બી પાણી છે બધું. હમણાં તો બહુ ઓછો છે. જો ફ્રેન્ડ્સ પેલી તમને બિલ્ડિંગ બી નહીં દેખાતી હશે, જો પેલી બિલ્ડિંગ કેટલી ઝાંખી દેખાય છે. આ વાળી જે બિલ્ડિંગ છે તે કેટલી ઝાંખી દેખાય છે એકદમ વરસાદના લીધે. અને ફ્રેન્ડ્સ જ્યાં આઈરિયા જે છે ને, આ બિલ્ડિંગ આઈરિયાવાળી તમે આઈરિયા એ વાળી બિલ્ડિંગ તો હમણાં જ્યારે વરસાદ પડતો હતો ને ફ્રેન્ડ્સ, ત્યારે એ વાળી બિલ્ડિંગ તો દેખાતી નહીં હતી. એ બિલ્ડિંગ નથી, કોઈનું ઘરનું ઉપરનું ટાંકીનો ભાગ છે. એ તો દેખાતો જ નહીં હતો ફ્રેન્ડ્સ. હમણાં જરાક બી નહીં દેખાતો હતો. હવે થોડો ઓછો થઈ ગયો છે વરસાદ. પહેલાં તો બહુ જોરમાં ચાલુ હતો. અને જીશા મેડમ શું કરે છે આપણે જોવા છીએ. ચલો જો આયરા જો આયરા પીડા મેડમ. ચલો આમ ચલો આમ ચલો જો પીડા મેડમ. અને ફ્રેન્ડ એ કોની સાથે રમે છે ખબર? આમ ઉપર દાદુ ચડ્યા છે ને પંખાનું કંઈક કરવા માટે, એમની હાથે ઉપરથી રમે છે. જીશુ લે જીશુ લે ઓય જીશુ લે આપું કઈ આપું લે અહીંયા. જો ફ્રેન્ડ્સ મારા હાથમાં કંઈ નથી તો બી એ આવી ગઈ. લે ખાઈ જા, લે મમ્મા આપું લે. જો ફ્રેન્ડ્સ નાટક કરે છે. કઈ નહીં ચડી જા, તો ચડી જા ઉપર, ચડી જા હા ચડી જા બસ. ચલો ચડી જાઓ, ચડી જા ચડ ચડી જા મમ્મી, ચડી જા ચાલ ચડી જા. આગળ ચડ. હા હાથ આપલા ચાલ. ઊભી થા, સ્ટેન્ડ અપ માતા. ચાલો ડેડી બોલાવે, જલ્દી ચાલ. અને ફ્રેન્ડ્સ મારા પગ દુખે છે કારણ કે કાલે આપણે ટેકવાન્ડોનો પીરિયડ હતો ને સ્કૂલમાં, તો અમને કરાવેલું કોમ્પિટિશન રો વાઇઝ. તો હું અમારી રોમાં વિન થયો. એટલે એક પગ પર ઊભા રહેવાનું હતું. જીશુ કંઈ કરતી નહીં, જીશુ સોપડી નહીં લેવાની. તો એક પગ પર ઊભા રહેવાનું હતું. તો આ પગ મારો સીધો હતો ને જમણો પગ મારો આમ ઉપર હતો. એટલે મારો જમણો પગ એકદમ દુખે છે કારણ કે અધર રહેલો ને એટલે. અને ફ્રેન્ડ્સ જો મારી પાસે, મેં તમને કીધેલું ને કે મારી પાસે 2 સેલ છે. તો જો એક અત્યારે ગાડીમાં છે, તો એક મેં ચાર્જિંગમાં મૂકી દીધો. એટલે એનાથી એવું થાય કે પેલું રમતો હું તો અર્ધ સુધીમાં આ ચાર્જ થઈ જાય, ને પછી આના 8 સેલથી રમતો હું તો પેલું સેલ ચાર્જ થઈ જાય. જો આમથી આવો, આમથી દાદુ. ચલો
શું કરે છે એ ખબર ચડે છે અને હવે ટીપ રમવા બેસી ગઈ. હા ચલો ચલો ઉપર ચલો. અને ફ્રેન્ડ્સ મમ્મી જો મમ્મી ચલો ઉપર જો ફ્રેન્ડ્સ મમ્મી શું બનાવે છે? ચા ફ્રેન્ડ્સ જો ચાની તપેલી ફ્રેન્ડ્સ છે. નાની ઘંટી કેવી સાફ કરે? ફ્રેન્ડ્સ અમે લોકો ગણપતિ જોવા આવ્યા છે અને જીશા મેડમ ઊંઘી ગયા છે. જો આ કેટલી મોટી મૂર્તિ છે, મારા હાઈટ જેટલી. એટલે થોડીક અહીંયા ટેબલ છે નીચે, બાકી આખી મૂર્તિ છે મારા અહીંયા ખભા સુધી છે. જો 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 આ બધી ડેકોરેશન વગરની છે. ઊંઘી ગઈ ગણપતિ જોવાના. જીશા બી ડેકોરેશન વગરની છે. હા છે. અને આ વાલી મૂર્તિ સૌથી મોટી છે ફ્રેન્ડ્સ. અને આ બધી ડેકોરેશન વાલી છે. જો કેટલી મસ્ત છે. જો જો કેટલી મસ્ત છે. તો હવે ફાઇનલ જે થાય તે બતાવું. ફ્રેન્ડ્સ, આ દરેક મૂર્તિઓ એટલી ફાઇન છે. બધી માટીની મૂર્તિઓ છે. જુઓ, વાહ, કેટલી સરસ મૂર્તિઓ છે. જુઓ, હું તમને હમણાં એડ્રેસ આપું છું, કાર્ડ. તમારે અડાજણમાં મૂર્તિ જોવા આવવું હોય તો આ જગ્યાએ આવી શકો. હું તમને એડ્રેસ કાર્ડમાં બતાવું છું. આ ડેકોરેશન વાળી મૂર્તિઓ બી બહુ જ ફાઇન છે. જુઓ, છે ને? જુઓ, કેટલી ફાઇન. જુઓ, એંગલ જુઓ, છે ને? આ મોટી મૂર્તિ છે. એ બેહેલો ને એને ભાવ કરવાનું બધું ફાવે. એટલે હું મારા ને એવું છે કે જે ભાવ માપતો હું બહુ બીલો ખુલ્લો માણસ છું. જો ફ્રેન્ડ્સ, આ મોટી મૂર્તિઓ છે થોડીક. આપણે ઘરમાં આ આગળની નાની છે ને પાછળ મોટી છે. આ ડેકોરેશન વાળી મોટી મૂર્તિઓ. તમે અડાજણમાં કોઈ ગણપતિ જોવા આવતા હોય તો અહીંયા આવજો. જો આ મૂર્તિ જુઓ. પેલા 120 રૂપિયા જેલ સમજી લેજે એટલે 110 લીધા આપણે ઘરે મૂકી ગયા. વાહ, તારે તો અમે ભણતા સ્ટુડન્ટ પૈસા તો આટલા બધા હોય જ નહીં. આ જે છે આવી રીતે બુક થઈ ગયેલી મૂર્તિઓ હોય, એના પર ટેગ હોય. કેટલા વર્ષ થયા? આ બધા નાના નાના, જો પેલા લડ્ડુ વાળા ગણપતિ. ફ્રેન્ડ્સ, આ એડ્રેસ છે અહીંયા આવી ગયા ને તો ઓળખી જ જાય. તેજસ મૈસુરિયા. ON's ગણેશ ડેકોરેશન આર્ટ. એ બીજી મોટી દુકાનનું નામ છે. આપણું દાદા ગણેશ. દાદા ગણેશ. હા, એટલે અડાજણમાં દાદા ગણેશ વાળી. ફ્રેન્ડ્સ, લેવલ 1 રેસ્ટોરન્ટની બાજુમાં છે અડાજણમાં. ત્યાં તમે આવી શકો છો. સરસ મૂર્તિ હોય છે. અને અમે બુક કરાવીએ નહીં કરાવીએ જોઈએ છે. એક ગમેલી છે. ફ્રેન્ડ્સ, જીશા ઉઠી ગઈ છે. જો જીશા, ગણપતિ કેટલા બધા ગણપતિ. જીશુ કેટલા બધા. જે આમ કરની એને. જીશા શું છે? જે કરો. કેટલા બધા ગણપતિ. જો ની લાવને એનું રિએક્શન જોવા દે. કેવા છે ગણપતિ બાપા? કેવા છે જે જો જીશા? ઓ જીશા, ઊંઘમાંથી ઉઠી છે પણ એને કેટલી મજા આવી ગઈ. જો જીશા, આજો કેટલા મોટા ગણપતિ બાપા. આમ બતાવો જીશા. જો કેટલા મોટા છે.
ક્યાં મોટા છે જીશુ કેવું છે જે જે અને અહીંયા જો જે કરો જીશા જે કરો જે કેવા છે મસ્ત છે ને મોટા મોટા હે? બાપા છે અને ચાલ અને આ બાપા ગઈમાં છે ને આ પેલા બાપા ગઈમાં છે ને નાના નાના કેવા છે બધા જીશા કેટલા બધા જે છે ચાલ હમણાં એના આટલામાં 12 રૂપિયા હતું ને કંઈ ગયું પેલું અહીંયા જીશા કેટલા બધા જે થોડા દૂરથી જે કેવા છે જે જીશુ તપ તપ છે ને થઈ જાય જો. 3-4 પાર્ટી જોઈએ હે જીશુ મસ્ત છે ને બનાવટ છે એને છોડ દે ને એને એની રીતે હું કરે છે જો જીશા કેવા છે આમ જો મમ્માને જો તો એને જોવા દો દે યુપીમાં છે એટલે બહુ જોવે તો રિએક્શન આપે ને કેવા છે એટલે હાથથી હરાવતો. હા પેલા જીશા કેટલા બધા જે છે બેટું જે કરો તો હું જે કરો એકાદ જગ્યા તો જે કર દે બેટા હા જે 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 કરની શું કહું છે એ ઊંઘમાંથી ઉઠી જ ને એટલે અડધી થઈ ગયેલી છે હા. હવે 2-4 મહિનામાં એવો જ ચાલવા માંડે. ચાલે હા 7-8 કેટલા 10 છે. બસ તો હવે ચાલે ધીરે તારા ધીરે જેટલા જ છે જો ને. જો ફ્રેન્ડ્સ આ તો જુઓ કેટલું મસ્ત છે કે જીશા કેવા છે જે કેવા છે ફ્રેન્ડ છે તારા એ ઊંઘમાંથી ઉઠી જ ને એટલે અડધું એને તો બાઉન્સ જ જાય છે એ જીશુ તું બેસ ને આપણે જોઈએ આજો ચાલો ચાલો કેવું છે આમ છે ને કેવું છે આંગળી આમ કયા ગેમમાં આવું આગળ કયું ગેમ હા હા ચાલ કયું ગેમનું ડેકોરેશન હા આ ગેમનું આનું ડેકોરેશન કયું ગેમ આવું ગયું આવું જો આમ કહું ને આમ કહું આ વાળું કહું ને અને અહીંયા કેવું છે જે ભગવાન અહીંયા કયા ગઈમાં કયા કયા હા કયા એક્ઝેક્ટ કયું ફાઇન છે કયું ડેકોરેશન બહુ બધા સરસ સારા છે છે કયા કહું ઉપર બતાવી ઉપર હો જોઈએ તો ઉપર તો ડેકોરેશન જ મેં નથી કન્ફ્યુઝ આ બતા ચાલો ચાલો ફ્રેન્ડ હાલ જો વાહ ઓકે ચલો